મિત્રો આપ જોઈ રહ્યા છો બિફોર 8 ન્યૂઝ ગુજરાત। હવે નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। સુરત જિલ્લામાં અને તે પણ કડોદરા જેડીસીમાં હવે ગુનેગારો બેફામ બની ગયા છે। પોલીસનો જાણે આ ગુનેગારોને કોઈ ડર જ ના રહ્યો હોય એમ રોજ હત્યા, લૂંટ, ચોરી, દુષ્કર્મ જેવી ઘટનાઓને બિંદાસપણે અંજામ આપી રહ્યા છે। આવી જે ઘટના બની છે કડોદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા તાતી થૈયા ગામે સોનાલી ડાઇંગ નામની મિલમાં કામ કરતા કામદારો વચ્ચે પાણી પીવાને લઈને સામાન્ય બોલાચાલી થઈ હતી। જોકે આ બોલાચાલીનું પરિણામ યુવકે જીવ આપી ભોગવવું પડ્યું। મિલમાં થયેલી બોલાચાલીની દાવત રાખી આરોપીઓએ જ્યારે યુવક નોકરી પૂરી કરી ઘરે જઈ રહ્યો હતો તે સમયે તેને ઘેરી લીધો હતો અને એક આરોપીએ યુવકને ચાકુનો ઘા ઝીકી દીધો હતો। ઘા એટલો ઊંડો હતો કે યુવકનું ઘટના સ્થળે જ મોત થઈ ગયું હતું। હત્યાની ઘટના બાદ તમામ સાતે આરોપીઓ ભાગી જવાની ફિરાકમાં હતા, પરંતુ કડોદરા પોલીસે રેલવે સ્ટેશન પર સ્ટેન્ડ તેમજ અલગ અલગ જગ્યા પરથી તમામ સાતે આરોપીઓને ઝડપી લીધા હતા। હાલ પોલીસે તમામ આરોપીઓ વિરુદ્ધ આગળની કાર્યવાહી હાથ ધરી છે। કડોદરા જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં ગઈકાલે એક કમનસીબ ઘટના બનેલી છે। તેમાં અંદરોઅંદરના ઝઘડામાં કુલેન્દર શ્રી ભગવાન ચૌહાણ 20 વર્ષની ઉંમરના છે, તેમનું મોત નીપજ્યું છે। છરીનો ઘા ડાબા ભાગમાં આરોપીએ મારી અને હૃદય સુધી પહોંચાડીને તેમનું ઘટના સ્થળે મોત નીપજાવ્યું છે। આખી હકીકત એવી છે કે આરોપીઓ કુલ 7 છે। અત્યારે રાઉન્ડ અપ કરી લીધેલા છે આરોપીઓને। આ 7 આરોપીઓ અને મરનાર તમામ એક જ કંપનીમાં નોકરી કરતા હતા અને પાણી પીવાની બોટલ બાબતે ઝઘડો થયેલો। જે પાણી પીવાની બોટલ હતી અને મરનારે કીધું કે આ બોટલ મને આપ, મારે પાણી પીવું છે, ને સામે વ્યક્તિ એમ કીધું કે તારી પોતાની બોટલથી પાણી પી, આ બોટલ હું નહીં આપું। ને એનું મનદુખ રાખી અને જ્યારે કંપનીમાંથી પોતાની શિફ્ટ પૂરી કરી અને તમામ ઘરે જતા હતા ત્યારે આ સામેવાળા રૂપમ, વંશસિંહ, સંદીપ, ભાનુ, બબલુ, પવન અને સાજન આમ કુલ 7 જણાએ આ જે મરનાર છે કુલેન્દરને રોડ પર ઘેરી લીધેલો અને છરીનો ઘા મારેલો અને એની સાથે જે એક માણસની પણ છરી વાગી છે, પણ એ અત્યારે હાલ સ્વસ્થ છે અને દવાખાનામાં છે। આનું મોત નિપજાવી અને 7 વ્યક્તિઓ ભાગી ગયેલા। પોલીસે તાત્કાલિક એમને તમામ જગ્યાએ રેલવે સ્ટેશન અને આ મૂળ બધા છે પ્રયાગરાજના, ઉત્તર પ્રદેશના, એટલે અન્ય જગ્યાએ ભાગી ન જાય એના માટે પોલીસે ટીમ બનાવી। પીઆઈ પોતે અલગ અલગ જગ્યાએથી તેના માણસો થકી માણસોને સરેન્ડર કરી લીધા છે અને આગળની તપાસ ચાલુમાં છે, પીઆઈ પોતે કરી રહ્યા છે। બિફોર 8 ન્યૂઝ ગુજરાત સાથે રિપોર્ટર પ્રશાંત પટેલ, બારડોલી।